માણસ જીવતો હોય, હાલતો ચાલતો હોય, એનું બ્લડ પ્રેશર હોય. મરદા કે ડેડ બોડીનું બ્લડ પ્રેશર હોતું નથી. આપણે સવારે યુરિન જતા પહેલા બીપી માપીએ, પેટ ભારે હોય, ભૂખ ઓછી હોય, એસિડિટી હોય ત્યારે માપીએ તો એ બીપી વધારે આવી શકે છે. તમે ઓફિસથી ઘેર આવ્યા પછી ઘરમાં પ્રવેશ કરો, બીપી વધી શકે છે. ઘરેથી ઓફિસ જાઓ તો રસ્તાના ટ્રાફિકમાં, આ તો સર્વે પણ થયો છે, 10 થી 15 પોઈન્ટ બીપી વધી શકે છે. કોઈક બિલ્ડિંગમાં પગથિયા ચડીને ગયા તો બીપી વધી શકે છે. માર્ચ, સપ્ટેમ્બર કે બીજા મહિનાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે એની સાથે જોડાયેલા લોકોનું બીપી પણ વધતું હોય છે. એટલે પહેલા એ સમજો કે શરીરની બીજી બધી જે ક્રિયાઓ છે, શ્વાસ લેવો, પેશાબ કરવો, સ્ટૂલ બહાર કાઢવું, પર્સ્પિરેશન એટલે કે પરસેવો થવો, એમ બ્લડ પ્રેશર એક ક્રિયા છે, એ બીમારી નથી. ખાલી આપણને ખબર પડે છે કે આપણે જીવતા જ છીએ અને આપણું હૃદય ધબકે છે તો સારી વાત છે ને. હવે તમે ચાલો અને જુઓ, ચાલો અને સેજ સ્પીડ વધારી, તમારા ધબકારા વધે. ધબકારા વધે ચાલતી વખતે, મતલબ તમારું હૃદય મજબૂત થઈ રહ્યું છે. જે માણસો દોડે છે એ લોકો દોડે ત્યારે એના ધબકારા વધે, હાંફી જાય તો દોડવાનું શરૂમાં બંધ પણ કરવું પડે છે, પરંતુ પછી સામાન્ય માણસ કરતા એમના ધબકારા ઓછા હોય છે, એમનું બીપી ઓછું હોય છે, કારણ કે એમનું હૃદય વધારે મજબૂત થયું. એનું કારણ એમનું મન શાંત થયું. બરોબર સમજો, નહીતર બ્લડ પ્રેશરની દવા લીધા પછી પણ તમારું મન પણ શાંત નહીં રહે અને તમારું હૃદય પણ સારું જ છે એવું નહીં કહી શકાય. એટલે જ્યારે પણ તમારે ઘેર બ્લડ પ્રેશર માપવું હોય તો પહેલા તો આ ખાલી જોઈએ. યુરિન કરી લીધું, તમારું સ્ટૂલ પાસ કરી લીધું, એકદમ રિલેક્સ, 10-15 ઊંડા શ્વાસ લીધા અને પછી બ્લડ પ્રેશર માપો. 3 વાર સાદા મશીનથી ઘેર માપો ત્યારે. એટલે એમાંથી જે ઓછું હોય એ તમારે ગણવાનું. જનરલ વાત છે આ, ઘરે કરો એટલે. હવે સૂતા પહેલા માપવું હોય તો વહેલા જમ્યા હોય, જમવાના 3 કલાક પછી માપો. પેટ ખાલી હોય, સૂતા પહેલા મન શાંત હોય તો બરોબર આવે. એટલે સારો રસ્તો કયો? હું તમને ઈલાજ બતાવું એ. એટલે તમારું મન રાહ જોઈ રહ્યું છે કે ઘેર બેઠા કઈ રીતે સરખું કરવું. ચાલો જોઈએ. ચંદ્રભેદન પ્રાણાયામ. ડાબુ નસકોરું છે, આને ચંદ્ર નાડી કહેવાય. કમર સીધી રાખી અહીંથી શ્વાસ લેવાનો, જમણી બાજુ કાઢ્યો, ફરી અહીંથી જ લેવાનો, ઊંડો લેવાનો, ઊંડો શ્વાસ બહાર કાઢવાનો. હૃદય ડાબી બાજુ છે, ચંદ્ર નાડી એ ડાબી બાજુના આખા હિસ્સા ઉપર કામ કરે છે અને ચંદ્ર આપણા હૃદય સાથે જોડાયેલો છે અને મનનું સ્થાન હૃદયમાં છે. અને 21 વાર સવારે બ્રશ કરીને કે નાસ્તા પહેલા પેટ ખાલી હોય ત્યારે કરો અને 21 વાર રાત્રે સૂતા પહેલા કરો. આ પહેલામાં પહેલો સારો ઈલાજ થઈ ગયો. બીજા નંબર ઉપર, બપોરે 12 વાગ્યા પછીની ચા કોઈ જ વિચાર કર્યા વગર બંધ કરી દો. સવારથી બપોર સુધીમાં 2 વાર પી લીધી, કંઈ વાંધો નહીં, પણ બપોરે 12 પછીની ચા ટોટલ બંધ. અને જે લોકોને પોસિબલ છે એ લોકો એ ચાના સમયે સહેજ હુંફાળું પાણી લઈ અને એમાં ધાણા, જીરું અને વરિયાળી સરખા ભાગે ભેગા કરેલા હોય એવો 1 ચમચી પાવડર ઓગાળી દેવાનો. થશે શું? વાયુ શાંત થશે, એસિડ શાંત થશે, પિત્ત શાંત થશે ધાણા, જીરું, વરિયાળીથી. પેટનું પાચન પણ સરખું થશે થોડું. અને જે જગ્યાએ એસિડ જ પીતા હતા એની જગ્યાએ આ આવ્યું, એટલે ડબલ પેકિંગ. એટલે ઉપર અહીંથી પ્રેશર હૃદય પર આવવાના ચાન્સીસ ઓછા થયા. ત્રીજા નંબર ઉપર, જ્યારે વીકમાં 1 વાર, 2 વાર કે દરરોજ ચાન્સ મળે ત્યારે નજીકમાં જ્યાં જમીન હોય એ માટી પર કે ઘાસ ઉપર 10 થી 15 મિનિટ ખુલ્લા પગે ચાલો. અને ચાલવાનું ફાવે એવું ન હોય તો તમારા પગ જમીનને અડકવા જોઈએ. અને જમીન ન હોય તો જેમના ઘરમાં સસ્તી ટાઇલ્સ કે સસ્તા પથ્થર છે એમાંથી ભલે ઇલેક્ટ્રિસિટી પસાર ના થાય, પણ શરીરને જે અર્થિંગની જરૂર છે એ અર્થિંગ પૂરતું જમીનનો જે પાવર છે એ આપણને એવા સસ્તા પથ્થરમાંથી મળી જાય.
કોટાસ્ટોન કે સસ્તી ટાઇલ્સમાંથી. બરોબર, સમજી લીધું? આ તમારો એક વધુ ઈલાજ. ત્રીજો, ચાય પણ ઈલાજ છે મોટો. અને ચોથો ઈલાજ, રાત્રે જમવાના 1 કલાક પછી મસ્તીથી થોડી સ્પીડ, તમે ધીમે ધીમે કે મસ્તીથી 20 થી 40 મિનિટ ચાલી શકો છો, અથવા સવારે ચાલો. 40 થી 45 મિનિટ ચાલવાનું થયું એટલે એ પણ તમારા બ્લડ પ્રેશર માટેની સારામાં સારી દવા થઈ ગઈ. આમાં તમારે આનો ઉપયોગ સંકલ્પ માટે કરવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. કોઈની સવાર હજુ સુધી પડી નથી અને સાંજે થાક બધાને લાગે છે, મને પણ લાગી શકે ક્યારેક, પરંતુ એ થાકને પેલે પાર છે તમારી આત્મશક્તિ, આત્મબળ. જમીને તરત પણ બહુ થાકી ગયા તો શૂઝ પહેરી અને બહાર નીકળી જાઓ, ત્યારે સાવ મજાથી વરઘોડામાં ચાલતા હોય એમ ચાલજો. ફરીથી સમજો, મરેલા શરીરમાં બ્લડ પ્રેશર નથી આવતું, તમે જીવતા છો અને એમાં સામાન્ય બ્લડ પ્રેશર વધે તો તમને કંઈ થઈ જવાનું નથી, પરંતુ તમારે એક લેવલથી વધારે બ્લડ પ્રેશર જતું હોય તો એને નીચે કરવા માટે આટલા સ્ટેપ્સ તમે લઈ શકો છો. તમે દવા ખાતા હોય તો પણ આ સ્ટેપ્સ લઈ અને તમારા હૃદયને વધુ સારું કરી શકો છો.